રૂપાલીના નમસ્કાર દર્શક મિત્રો, હું S1 લાઈવ ન્યૂઝ ચેનલમાંથી રૂપાલી. દર્શક મિત્રો, હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. તારીખ 9/11/2024 આરઝી હકુમતદીન જૂનાગઢ મુકિત દિનની ઉજવણીના ભાગરૂપે મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા વિજય સ્તંભનું પૂજન કરાયું. સાંજે બહાઉદ્દીન કોલેજ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આતિશબાજી કાર્યક્રમનું આયોજન. આરઝી હકુમતદીન જૂનાગઢ મુકિત દિનની ઉજવણીના ભાગરૂપે મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા આજ રોજ તા 9 નવેમ્બર 2024ના રોજ બહાઉદ્દીન કોલેજ ગ્રાઉન્ડ જૂનાગઢ ખાતે સવારે 9:30 કલાકે વિજય સ્તંભનું પૂજન વિધિ કાર્યક્રમમાં કમિશનર શ્રી ડોક્ટર ઓમ પ્રકાશ, નાયબ મિશનર શ્રી એસ ઝાપડા, આસી કમિશનર ટેક્સ કલ્પેશજી ટોલિયા, પૂર્વ મેયર શ્રી ગીતાબેન મોહનભાઈ પરમાર, જ્યોતિબેન વાછાણી, શહેર ભાજપ પ્રમુખ શ્રી પુનિતભાઈ શર્મા, પૂર્વ કોર્પોરેટર શ્રી આરતીબેન જોશી, ઉતારા સમિતિ પ્રમુખ શ્રી ભાવેશભાઈ વેકરિયા, મહંત શ્રી ઇન્દ્રભારતી બાપુ, રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ 1008 મહંત શ્રી મહેન્દ્રગીરી બાપુ મુચકુંદ ગુફા, અગ્રણી શ્રી યોગીભાઈ પઢિયાર, શહેર મહિલા પાંખ તથા મહાનગરપાલિકા જૂનાગઢના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સાંજે 7 કલાકે બહાઉદ્દીન કોલેજ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આતિશબાજીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં સૌ શહેરીજનોને પધારવા મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવે છે. શહેરના તમામ સામાજિક અગ્રણીજનોને ખૂબ શુભકામનાઓ આપું છું અને અપેક્ષા રાખું છું કે આપણી જે પણ આગળની પ્રક્રિયા છે એ આપણને પડી છે અને તમામ આશાઓને આપણે સાચા કરાવું. સાહેબ, આ સ્તંભ બનાવવાની વાત ઘણા ટાઈમથી છે, 27 વર્ષથી સ્તંભ નથી બન્યો, એના વિશે અગાઉમાં જાણ્યું છે. આ દિવસના નજીક આવતા અમુક ચર્ચાઓ પણ સાંભળી છે. તમામ સ્ટેકહોલ્ડર સાથે ચર્ચા કરી નિર્ણય કરીશું કે કેવી રીતે આગળ. દર્શક મિત્રો, અમારી ચેનલને એકવાર અવશ્ય સબસ્ક્રાઇબ કરશો. ચાલો મિત્રો, કાયમ અવનવા ન્યૂઝ જોવા માટે તૈયાર રહેજો. બધાને મારા નમસ્કાર.